રામ રામ સીતારામ મિત્રો, જે આપણે કાલે સવારમાં 108 ઘોડા સાથે શૌર્ય યાત્રા જે નીકળવાની છે મિત્રો, અત્યારે બિલકુલ રિહર્સલ ચાલી રહ્યું છે. એની સાથે તમામ કાઠિયાવાડી, મારવાડી અને થ્રોબીટના ઘોડાઓ છે. તમે જોઈ શકો છો, પહેલા નંબર ઉપર જે બ્લેક ક્વીન ઘોડી છે હાલમાં સંપૂર્ણ રીતે તૈયાર છે. બીજા નંબર ઉપર સમ્રાટ ઘોડો તૈયાર છે. ત્રીજા નંબર ઉપર ક્વીન ઘોડી તૈયાર છે અને 4 નંબર ઉપર શક્તિ ઘોડો તૈયાર છે. 5 નંબર પર કાયા ઘોડી તૈયાર. મિત્રો સંપૂર્ણ નિહાળો અમારો વિડીયો. અને સેજ ઉપર આમ લેવો તો આવી જાય. આ યાત્રામાં સૌથી પહેલાં આગળ રહેવાના છે 108 અશ્વ અને 108 અશ્વની જવાબદારી જે સોંપવામાં આવી છે સેન્ટરના અંદર દેશના માનનીય અને આદરણીય વડાપ્રધાન શ્રી સાહેબની ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે, જેમાં આવતીકાલે શૌર્ય યાત્રાનું આયોજન છે. જે યાત્રામાં શક્તિ, સાહસ અને શૌર્યનું પ્રતીક એવા ગુજરાત પોલીસની શાનસમા અશ્વો ભાગ લેવાના છે. આ અશ્વો અમારા તાલીમબદ્ધ અશ્વો છે અને કાઠિયાવાડી, મારવાડી પ્રજાતિના અશ્વો છે. ગુજરાત સરકારશ્રીની જે સૂચના છે એ મુજબ આ તમામ અશ્વો જે તે વખતે અમે ખરીદી કરી છે એ ગુજરાતના લોકલ અશ્વપાલકો પાસેથી ખરીદી કરી અને અમારા રિમાઉન્ટ ટ્રેનિંગમાં 8 મહિના જેટલી તાલીમ પામી અને તાલીમબદ્ધ થયેલા છે. અમારા સવારો પણ તાલીમ પામેલા છે. આપ જોઈ શકો છો, અલગ પ્રકારના વેશભૂષામાં એટલે કે ટ્રેડિશનલ વેશભૂષામાં અમારા અશ્વ સવારો ખૂબ જુસ્સા અને જોમથી આ શૌર્યયાત્રામાં પાર્ટિસિપેશન લેવાના છે. આપ જાણો છો એમ અશ્વનું માનવ સંસ્કૃતિમાં ખૂબ ઊંચો ઇતિહાસ રહેલો છે. અશ્વ એ માનવની સાથે એક મિત્ર તરીકે, એક પરિવારના ભાગ તરીકે રહેલો છે. ભૂતકાળમાં આ અશ્વો ઉપર આપણા દેશના કેટલાય વીર પુરુષોએ ખૂબ ઉત્તમ પરાક્રમો દાખવીને આ દેશની અસ્મિતાને ટકાવવા ઉત્તમ બલિદાનો આપ્યા છે. એનું ઉત્તમ એક્ઝામ્પલ આપણે આપવું તો સોમનાથ મહાદેવના પ્રાંગણમાં અશ્વારૂઢ ઉભેલી પ્રતિમા શ્રી અમીરજી ગોહિલની પ્રતિમા છે. એ પણ અશ્વારૂઢ અમારી તૈયારી પૂર જોશમાં છે. આપ જોઈ શકો છો, રિહર્સલ અમારું ફૂલ ડ્રેસમાં ચાલી રહ્યું છે અને આવતીકાલે ખૂબ ઉમંગ અને ઉત્સાહ સાથે અમારે તમામ અશ્વો એમાં ભાગ લેવાના છે. જ્યારે માર્ચ ચાલુ હોય ત્યારે તમારી નજર સામે જ રાખવાની છે. તમારું અશ્વ તમારા કંટ્રોલમાં. આ બાજુ સુરેન્દ્રનગરથી તમામ ઘોડાઓ જે કાલે 108 ઘોડા ભાગ લેવાના છે, આ એ પણ સુરેન્દ્રનગરથી છે. આ જામનગર જિલ્લામાંથી અશ્વો વધાર્યા છે. આ પણ જામનગરથી છે. આ બાજુ સુરેન્દ્રનગરથી તોખાર ઘોડો જામનગર જિલ્લામાંથી. શીખો સુરેન્દ્રનગર જિલ્લામાંથી. સિંહણ સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઘોડી આવી છે. જામનગરથી બીજલી ઘોડી પણ કાલે ભાગ લેવાની 108 ઘોડાની જે શૌર્ય યાત્રા નીકળવાની એની અંદર મિત્રો જોઈ શકો છો બીજલી ઘોડી. આ બાજુ કાજલ ઘોડી જે સુરેન્દ્રનગરથી પણ કાલે શૌર્ય યાત્રામાં ભાગ લેશે. સ્ટાર વેલી
સુરેન્દ્રનગર જિલ્લામાંથી, કચ્છ જિલ્લામાંથી બ્લેક ક્વીન, કચ્છ જિલ્લાની કરીના, સુરેન્દ્રનગર જિલ્લામાંથી એ પણ ઘોડો કાલે ભાગ લેવાનો છે. મહેસાણા જિલ્લાથી સિંહણ ઘોડી કાલે ભાગ લેવાની છે 108 ઘોડાઓ સાથે, એની અંદર સિંહણ પણ હશે. પાછળ ઉભેલા પાટણ જિલ્લાના ઘોડાઓ પણ ભાગ લેવાના છે. મહેસાણા જિલ્લાની કાજલ ઘોડી, પાટણ જિલ્લાથી જે ઘોડી આવી છે તમે જોઈ શકો છો મિત્રો. હાલમાં કાલે શૌર્ય યાત્રા માટે સંપૂર્ણ તૈયારી છે અત્યારે હાલમાં. ત્યાં પણ ઘોડાઓ છે, અહીંયા આપણે જોઈએ કયા કયા જિલ્લામાંથી આવ્યા છે. રાજકોટ ગ્રામ્યથી વીર ઘોડો કાલે ભાગ લેવાનો છે શૌર્ય યાત્રાની અંદર. શક્તિ ઘોડા રાજકોટ ગ્રામ્યથી વધાર્યા છે અહીંયા. જુનાગઢ જિલ્લાથી ગોપી ઘોડી પણ કાલે ભાગ લે છે શૌર્ય યાત્રાની અંદર મિત્રો. સાબરકાંઠાથી એલિસા ઘોડી જોઈ શકો છો મિત્રો, ખૂબ સુંદર, થોડીક મસ્તીમાં છે અત્યારે. સાબરકાંઠાથી એલાન ઘોડો સાબરકાંઠાથી એ પણ કાલે ભાગ લેશે. 108 ઘોડાઓની જે કાલે શૌર્ય યાત્રા સંપૂર્ણ ઘોડાઓ અહીંયા હાલમાં ગીર સોમનાથ ખાતે ઉપસ્થિત છે. અમરેલી જિલ્લાથી બોસ્કી ઘોડી, અમરેલી જિલ્લામાંથી વિરલ ઘોડો કાલે ભાગ લેવાના છે શૌર્ય યાત્રાની અંદર. બોટાદ જિલ્લાથી કેસરી ઘોડો જે લઈને આવ્યા છે મિત્રો, એ પણ કાલે ભાગ લેવાના છે. જોઈ શકો છો તમે કેસરી ઘોડાને. જો અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, જેથી કરીને તમને અવનવા ઘોડાના વિડીયો જોવા મળે.